બચ્ચા લોકોની સાથે માથાકૂટ કરીને શિવાનને ફર્સ્ટ ક્લાસ રેડી કરીને હવે એમને સ્કૂલે મૂકવા માટે જવાના છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ શોર્ટ્સ. આયુને લઈને ગયો હોય ગેટે અને ભાભલાઓની મમ્મીને લઈને હું નીકળી ગયો ડેન્ટિસ્ટ પાસે, પ્રણવભાઈ પાસે. આજે એમની ડેટની અપોઇન્ટમેન્ટ હતી. ઓફિસે વર્ક કમ્પ્લીટ કરીને હવે મમ્મીને લઈને હવે પૂજાને મૂકવાનો ટાઈમ છે. પૂજાનું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરીને રસ્તામાંથી આઈસ્ક્રીમ લઈ લીધું, બીકોઝ મમ્મી અને પૂજાને ખાવું પડશે. આઈ થિંક એના માટે સારું. તો મસ્ત આઈસ્ક્રીમ ખાધું અને ગટ્ટુની સાથે પણ મોજ કરી, મસ્તી કરી. પછી એના થોડાક વખાણ કર્યા. તો ભાઈ તો સાંભળતો તો શાંતિ થયો, મોજ. આવી ગયો મોટા વરજા. પૂજાને પાર્લરમાંથી લેવા માટે આવ્યો તો પછી ત્યાંથી અમે ગયા કોફીગ્રાફી સ્ટુડિયોમાં. અમારા આયન્સભાઈનું ફોટોશૂટ ડન કર્યું ભાઈ. અને એનો જીબડો તો તમે જોઈ લો, એની માં કરતા મોટો જીબડો ભાઈ, વાત જ જવા દો. ત્યાંથી પછી બાય બાય કરીને ઘરે આવ્યા ને તો આયન્સભાઈ આંટી સાથે રમતા હતા. એને પછી વિપુલભાઈને ત્યાં આયન્સને ડ્રોપ કરીને હું નીકળી ગયો સાંઈ ગરબા ક્લાસીસમાં. મોજ પડે છે હમણાં તો, રેગ્યુલર થઈ ગયું છે ને તો એવી મોજ આવે છે ને. નવો સ્ટેપ પણ શીખી ગયા. ત્યાંથી પછી અમે લોકો નીકળી ગયા કેનાલ રોડ તરફ જવા માટે. ઢોસાનું ફાઇનલ કરવાનું હતું, ઉત્તરાયણનું, પણ આખી કેનાલ નીકળે નો સિટિંગ. ભાઈના એક રિલેટિવ હતો ત્યાં આવ્યા હતા, તો બાબાનું જોરદાર ટેસ્ટ હતો ભાઈ, મોજ પડી ગઈ ને. પાત્રા મેસું તો દાંતે ચોટી ગયેલો. હવે પછી ફાઇનલ નિરાતે અમારું બધું ડિસ્કશન ડન કર્યું. બહુ મસ્ત ઠંડી હતી. ઘરે આવીને ભગવાનને પોટેટી નાસ્તે વિડીયો કરી દે. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ.